બધા ડિલિવરીમાં કેટલું સારું સારું ખાવાનું ખાય, મને કંઈ ખાવાનું બી નથી મળ્યું, પોષણ બી નથી મળ્યું, મને કંઈ નહીં મળ્યું. ગોળ્યું બી નહીં, કંઈ નહીં, મારા પાસે મારે આવી રીતે કરવું પડે. હુઈ બી નહીં, કંઈ નહીં, મારે કરીને હુરવવું પડે નહીં. દીકરી છે? હા, દીકરી છે મારી. કેટલા મહિનાની છે? 4 મહિનાની છે. એવી રીતે મેં આટલા 2-3 મહિના સુધી ઘરે રહી, પછી મેં કામ પર ચાલી ગઈ મારી છોકરીને લઈને. મારી પાસે કંઈ પૈસા બી નહીં હતા કે મેં કંઈ ખાવું ને કંઈ કરું. બેન રડોમાં તો પછી મારા ભાઈ ક્યાં ગયા બેન? ખબર નહીં કાં ચાલ્યા ગયા, મને નહીં ખબર હવે કાં હોય કાં નહીં. મેં એકલી કામ કરીને મારા 2 છોકરા હાથે રહેતી છું મેં. દીકરી મારી 4 મહિનાની છે અને કેમ મારે મૂકીને જાઉં કામ કરવા, તો પણ મેં એને મૂકીને જાઉં. નાની એવી દીકરી હાવ 4 મહિનાની? 4 મહિનાની દીકરી છે મારી. એને બેન રડોમાં હું સમજી શકું, દુઃખ થાય કે નાના નાના બાળકો હોય અને ઘરનો ધણી આવી રીતે જતો રહે. તમે શું કામ કરવા જાવ બેન? મેં ઘર કામ કરવા જાઉં, કચરા પોતા કરવા જાઉં. મહિનાના 4000 રૂપિયા આવે, એમાં બધું કરવાનું. બીમાર પડે બધું મારે કરવાનું, ખાવા પીવાનું બધું મારે કરવું પડે. સમજી શકું, દુઃખ થાય કે એક તો નાના નાના બાળકો હોય એને મૂકીને કામકાજ કરવું અને ઘર ચલાવવું એટલે અઘરું થઈ જાય. કપડાં બી નહીં, કંઈ નહીં, કપડાં બી નથી લીધા એના, કંઈ નહીં, જે આપે તે પહેરાવું ને કંઈ નહીં. પછી આવા તહેવાર આવે તે બી મારે ને એમ જ રાખવાનું, કોઈ આપે તો પહેરાવું ને કંઈ નહીં. મેં બી બધા માંગેલા જ પહેરું, મને કોઈ લઈએ નહીં આપે. બેન રડોમાં સમજી શકું. તો પછી બીજી શું તકલીફો પડે બેન? હવે ખાવા પીવાની તકલીફ પડે, કોઈ દિવસ તેલની હોય, કોઈ દિવસ ખાંડની હોય, ચા પીવાનું હોય તો બી કંઈ નહીં. મારા છોકરા ખાવાનું માંગે તો મારે બીજાના ઘરેથી લાવીને આપવું પડે. ઓહો, એવી રીતે દિવસો કાઢો? તો હું કરવાના. એટલે મેન તો ખાવા પીવાની તકલીફ પડે. ખાવા પીવાની બહુ તકલીફ પડે. અમારથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરે ને બેન. તો બેન આજની આ ખાસ રાશન કીટ છે સ્વર્ગવાસ શારદાબેન ચંપકલાલ વેદ, એમના નામ ઉપરથી બેન તમને આ રાશન કીટ આપવામાં આવી છે. બેન તો શું કહેશો? ભગવાનની આત્મા જાય તો એને શાંતિ આપે અને પરિવારને સુખ સંપત્તિ આપે. ચોક્કસ. અને ખાસ થેન્ક યુ સો મચ ભાઈ કે આજે તમે તમારા સ્વર્ગવાસ દાદીના નામ પરથી આ રાશન કીટ મોકલાવ્યું છે. થેન્ક યુ સો મચ. ભગવાન જ્યાં પણ તમારા દાદીની આત્મા હોય સુખ શાંતિ આપે અને તમારા પરિવારને હંમેશા સુખ સમૃદ્ધિ આપે. અને બસ આવી રીતે જે નિરાધાર નિસહાય પરિવારો છે એમની તમે હંમેશા મદદ કરતા રહો એવી પ્રાર્થના. બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને રીલને વધુ શેર કરજો.